જાતિ વિષયક ગાળો અને જીવલેણ હુમલો. ભેંસાણા ગામે ઈંટ અને લોખંડની પાઇપથી મારામારી. પોલીસ ફરિયાદ નોંધાઈ. મહેસાણા જિલ્લાના લાંઘનજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેંસાણા ગામે જાતિ વિષયક અપશબ્દો બોલી મારામારી કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે લાંઘનજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ તારીખ 12 માર્ચ 2026ના રોજ સાંજે અંદાજે 7 વાગ્યાના સમયે ભેંસાણા ગામના ચાવડાવાસ ચોકમાં આવેલ છત્રાજીના પાર્લર આગળ આરોપી હરિસિંહ કચરાજી ઝાલાએ રજનીભાઈ મહેન્દ્રભાઈ પરમાર, ઉંમર વર્ષ 40, રહેવાસી વણકરવાસ, ભેંસાણા, સાથે ઘઉં વાઢવાના મુદ્દે ઝઘડો કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીએ ફરિયાદીને જાતિ વિષયક અપશબ્દો બોલી ગાળો આપી હતી અને ત્યારબાદ માથાના પાછળના ભાગે ઈંટ મારી તેમજ લોખંડની પાઇપ વડે બંને પગ, પેટના ઉપરના ભાગે અને જમણા પગના થાપા ઉપર માર મારી ઈજા પહોંચાડી હતી. આ ઘટનાને પગલે લાંઘનજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115, 2, 118, 1, 352 તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989ની કલમ 3, 1, R, S, 3, 2, 5A અને જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.